તો નડિયાદના અલિન્દ્રા ગામમાં અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તાંત્રિક વિધિનું કામ કરતા યુવકને તેના મોટા ભાઈએ જાનથી મારી નાખવાની સોપારી આપી હતી। અલિન્દ્રા ગામે તાંત્રિક વિધિનું કામ કરતા ભુવા ભાવેશને તેના મોટા ભાઈએ જાનથી મારી નાખવાની સોપારી આપી હતી। ભાવેશ તેની પત્નીને હેરાન કરતો હોય તેના મોટા ભાઈએ 60,000 રૂપિયા આપી ભાવેશને પતાવી દેવાની સોપારી આપી હતી, જેથી આરોપી ગિરીશ ચૌહાણે ભાવેશના માથામાં લાકડાના ફટકા મારીને ફરાર થઈ ગયો હતો। જેથી આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। अन्य समाचार की बात करिए तो अरवल्ली जिला में क्राइम रेशियो सतत वधी रह्यो छे। ज्यां भीलोड़ा तालुकाना सुनोख गाम नजीक मुरलीधर होटल नजीक दुकान में वेल्डिंगનું कामकाज करता 2 पर प्रांतीय कारीगर तेमना साथीदारनी ऊंघमां तीक्ष्ण हथियारना घा ઝીકીને हत्या करीने फरार थया हता। आरोपी केशन यादव और अशोक यादव नामना 2 शख्सों सामे हत्यानो गुनो नोंधायो। बंनेने हत्याराओने जेल हवाले करवामां आव्या। જેથી પોલીસને જાણ કરતો ટિન્ટો પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈપણ તીક્ષ્ણ હથિયારથી કોઈપણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા। રાજકોટના જામનગર રોડ પર આવેલી નવી કોટ બિલ્ડિંગ પાસે આવેલા એક રહેણાંક મકાનમાં 35 વર્ષીય પરિણીતાની લાશ મળી આવી હતી। પરિણીતાના હત્યા થઈ હોવાનો તેના પતિએ દાવો કર્યો છે। ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીઓને લાશ પાસેથી એક કાતર મળી આવી હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી। તો સમગ્ર મામલે પતિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। एक अहींया नवी कोर्ट बिल्डिंग की सामेना विस्तारमां यूनिवर्सिटी पोलीस विस्तारमां एक बेननो खून थयेल छे। ए बाबते हालमां कार्यवाही चालू छे અને ડીએમની ને બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી છે। મુંબઈના નાલા સોપારામાં બાળકી સાથે દુષ્કર્મ થયું। 7 વર્ષની બાળકીને નરાધમે પીખી નાખી। 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં નાલા સોપારામાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બાદ મુંબઈના મીરા ભાઈન્દર આચોડે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી। જે બાદ બાતમીના આધારે આરોપીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી બગાવત શંકર જૂના કપડાનો વેપારી હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। तो सुरेन्द्रनगरना લીમડી ગામે જૂથ અથડામણ મામલે એક જૂથના લોકોએ ડીએસપી કચેરી રજૂઆત કરી છે। સમાજના જૂથ પર જીવલેણ હુમલો કર્યો હોવા છતાં ગુનો ન નોંધ્યો હોવાનો આક્ષેપ કરાયો। તપાસ કરતા પોલીસ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। જૂથ અથડામણ મામલે ભોગ બનનાર સમાજે અન્ય પોલીસ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે। અમે સમસ્ત સમાજ તરફદાર કોરી પટેલ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો રાજકીય આગેવાનો બધા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે કે અમને પૂરતો ન્યાય મળેલ નથી। જે કલમો સામેવાળા આરોપીઓ ઉપર લાગવી જોઈએ એ અમારા ફરિયાદી ઉપર અમારું ઉપર હુમલો થયેલ છે એમના ઉપર લાગેલ છે। એટલે અમે એસપી સાહેબને વિનંતી કરવા આવેલ છીએ કે તપાસ કરતા અધિકારી બીજાને તપાસ સોંપવામાં આવે। અને અહીંયા આવ્યા તો અમારા ભાઈઓ ઉપર બધા ઉપર હુમલો કરી નાખ્યો, બૈરા છોકરા ઉપર, અને પોલીસવાળાએ અમને બહુ ખૂબ જ ત્યાં ગાળો દીધી અને અમને કંઈ પણ અમારા રિપોર્ટ કંઈ લખ્યા નહીં અને સીધા જ અમને હરે મોટર લઈ અને સીધા જ આવી પહોંચ્યા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। मैं तुमसे बहुत
વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. રસ્તા પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. ઢોરના લીધે રાહદારીઓના મૃત્યુના કે ઇજાગ્રસ્ત થયાના સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આંખલાના યુદ્ધનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આંખલાના યુદ્ધથી વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો. આંખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડ્યા હતા. આખરે આંખલાની લડાઈને કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા હતા. વારંવાર થતા આંખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આંખલાના યુદ્ધનો આ અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં જેતપુરમાં રબારિકા અને સેલુકાની સીમમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. કેનાલના પાણીના પિયત કરવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ. રબારિકા અને સેલુકાની સીમ વિસ્તારની વાડીમાં કેનાલમાંથી પાણી લેવા બાબતે ધીંગાણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. સેલુકાના ખેડૂતોએ પિયત કરતા રબારિકાના સરપંચે પાણી લેવાની ના પાડી અને પોતાના સાગરીતો સાથે મળી તીક્ષ્ણ હથિયારો તથા ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો. બીજી તરફ રબારિકાના ખેડૂતો પર સેલુકાના ખેડૂતોએ હુમલો કર્યાનો પણ આક્ષેપ કરાયો. બંને તરફ કુલ 11 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે વીરપુર પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફે જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ આરંભી. આ તરફ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના લીમલી ગામે 2 જૂથો વચ્ચે મારામારી થઈ. અલગ અલગ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો. હુમલામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. આ બબાલમાં હવામાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે. અંગત અદાવતમાં મારામારીનું અનુમાન છે. મારામારી થતા પોલીસ કાફલો તપાસમાં જોડાયો. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય 50 વર્ષનું હોવાનો અધિકારીઓનો દાવો છે, પરંતુ હકીકત એવી છે કે માત્ર 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં પડેલું ગાબડું, અને આ ગાબડું એવું મોટું હતું કે ગાબડામાં નથી દેખાતું ઉપરનું ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ. ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોન્ક્રીટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે, પરંતુ હકીકતમાં આ બ્રિજને બન્યા માત્ર 10 વર્ષ જ થયા છે. 2014માં આ બ્રિજનું ઉદ્ઘાટન થયું અને 10 વર્ષ થવા આવ્યા ત્યાં બ્રિજ બની ગયો ખોખલો. દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થઈ જાય, મસમોટા ખાડા પડે અને બ્રિજમાંથી સળિયા બહાર ડોક્યા કરવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રીસરફેસ કરી રિપેર કરી દેવાય, પણ અત્યાર સુધી કોઈ એવી તપાસ ન કરી